જય સિયારામ। મારું નામ છે ભાવેશભાઈ વિનોદભાઈ ધામેલિયા, રહેવાસી પાલિતાણા। વિજયગીરી બાપુએ જ્યારે ભોળાનાથ દાદાની સ્થાપના કરી હતી ત્યારે ગંગામાંથી જે લાવ્યા હતા એ આ શિવલિંગ છે। તો આપ સૌ દર્શન કરી શકો છો અને લાઈવ પણ એના દર્શન કરો, આવો એવી અમારી ભાવના છે। એટલી શૂટ હતી ગઈ છે આપણે બાપુની વાત જ નહીં કોઈ નહીં। જ્ઞાની હતા એ હું તમને કહું, એણે જે સમયે એક વખત એમ કીધું હતું કે અહીંયા જેટલો જય માતાજી। નીલુ બ્લોક 3 માં બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કૈલાશ ટેકરી પહોંચી ગયા છીએ અને આજે આપણે વિજયગીરી બાપુનો આશ્રમ બતાવવાનો છે અને તમને સંપૂર્ણ રીતે માહિતી બતાવજો। કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો। આમાં જે દેખાય ને વિજયગીરી બાપુનો આશ્રમ છે એ તમને બતાવવાનું છે। અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। સામે જે મિત્રો દેખાય ને એ વિજયગીરી બાપુનો આશ્રમ છે, તમે જોઈ શકો છો। અને ફરતી જે તમે નજારો તમે જોઈ શકો, અહીંયા વન છે, ગાયોને બતાવું છે, તમે જોઈ શકો છો। તો કન્ટિન્યુ તમે વિડીયોમાં બનાવી રહેજો। અને સામે જે રામકથાની જે તૈયારી થાય ને એ મંડપ પણ તમને બતાવી છે, અહીંથી જો બતાવી છે। કન્ટિન્યુ તમે વિડીયોમાં બનાવી રહેજો। વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। બતાવ્યું તમને વિજયગીરી બાપુનો આશ્રમ। જય સિયારામ। બધા ભાઈઓને ખાસ પાલિતાણાથી પૂજ્યશ્રી વિજયગીરી બાપુના આશ્રમની અંદર ભવ્યથી ભવ્ય જે રામકથા તમામ સાધુ, તમામ ભાઈઓ, સમસ્ત જ્ઞાતિ તમામને આવેદન પાઠવ્યું છે બાપુશ્રી તરફથી। આપ શ્રી લાભ લેવા 18 તારીખથી અમારી કથાનું શુભ આરંભ શરૂ થાય છે। ભૈરવનાથ મંદિરેથી મોટામાં મોટી પોથીયાત્રા છે, તો આપ સૌ પધારો એવી અમારી ભાવના છે। 18 વરણ 18 બધાય પધારો, બસ બાપુની એવી ભાવના છે। આ છે વિજયગીરી બાપુની સમાધિ, જ્યાં વિજયગીરી બાપુની વર્ષોથી તપસ્યા છે અને અદ્ભુત માયા છે એની, અને કોઈ દુઃખી અહીંયા જાતું નથી। હરેકને રોટલો બટકું મળે છે અને એવા સાધુ છે એના તરફથી 100 વર્ષ જૂની જે ઇતિહાસ છે એની એક ભાવના હતી કે અહીંયા રામકાથું બેહારવી છે આ ચારુની અંદર। તેમજ લાલગીરી બાપુ સદાય એની જેમ છે અને પધારો બધા આપશ્રી નિમંત્રણ પાઠવ્યું છે। વિજયગીરી બાપુના ગુરુ રામગીરી બાપુ એમની સ્થાપના છે અહીંયા અને એમની પણ આશા છે। અહીંયા આપણે આ સગાપરાની ધાર તરીકે ઓળખાય છે, કૈલાશ ટેકરી નામ છે અહીંનું, અને આ બાપુની તપસ્થળી છે। વિજયગીરી બાપુ જે અત્યારે આ એમનું સમાધિ મંદિર છે અને એમણે અહીંયા આ ધાર ઉપર એમની તપસ્થળી છે જેને કહીએ એમ, અને એણે અહીંયા પોતાનો જેને કહેવાય ને ધૂણી ધખાવીને અલગ અહીંયા જગાવેલો છે। અને એમણે અહીંયા જે કાંઈ તપ કર્યું છે, અહીંયા એક જડેશ્વર મહાદેવ સ્વયંભૂ દાદાની સ્થાપના છે, ખોડિયાર માતાની સ્થાપના છે, બાપુએ જ કરેલી છે, અંબે માતાની સ્થાપના છે, કાળ ભૈરવ છે, મહાકાળી માતાનું મંદિર છે, હનુમાનજી છે, ગજાનંદ ભગવાનનું મંદિર છે, જડેશ્વર મહાદેવનું મંદિર છે। આટલા વિસ્તારની અંદર આ કૈલાશ ટેકરી ઉપર આટલા મંદિરો પણ આવેલા છે। બાપુએ પોતે એમના હાથે એમની પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે અને બાપુના અહીંયા જે સાનિધ્ય બાપુ જ્યારથી અને લાલગીરી બાપુ એક અમને એમના શિષ્ય તરીકે અહીંયા લાલગીરી બાપુ અત્યારે આનું પૂરું સંચાલન કરે છે। અને લાલગીરી બાપુનો ભાવ એવો હતો કે એનો એક શિવ સંકલ્પ હતો કે ગુરુ આશ્રમની અંદર કાંઈક કરવું એમ, અને એમણે અહીંયા એક શિવપુરાણ ગિરી બાપુનું બેસાડ્યું હતું। હવે મોરારી બાપુની રામકથા જ્યારે થઈ રહી છે અહીંયા, ત્યારે લાલગીરી બાપુ જે છે એનો શિવ સંકલ્પ હતો કે મારે મોરારી બાપુની એક રામકથા અહીંયા બેસાડવી છે। એટલે અહીંયાથી બાજુમાં આપણે અહીંથી ગેટથી બહાર નીકળીએ એટલે મંડપોને બધું જે આપણે જે રામકથાની બધી તૈયારીઓ અત્યારે થઈ રહી છે। પછી અહીંયા આવો તો આ બાપુના વિજયગીરી બાપુના ગુરુ પીર મહંત રામગીરી બાપુનું અહીંયા સ્થાપના કરી છે।
જે સમાધિ મંદિર પછી અહીંયા અને બીજું કે અહીંયા આપણે આદ્યગુરુ જગતગુરુ શંકરાચાર્ય કે જેમણે સનાતન ધર્મનો પ્રસાર કર્યા છે એવા જગતગુરુ શંકરાચાર્ય મહારાજની પણ અહીંયા એમની સમાધિ મંદિરની અંદર આપણે અહીંયા આસન બનાવેલું છે. અને આ બાપુનું જે સેવા જે પૂજા હતી એ એમની જેટલું એની પોતાનો પ્રભાવ એટલો બધો હતો કે એ ખાલી જળ અને ફૂલથી જ એમની બધી પૂજા કરતા હતા. આ બધા જે અહીંયા કોઈ આ છે ને એ બાપુએ સ્થાપેલા બધા દેવતાઓ જ છે અહીંયા, જે એમણે અંદર સમાધિ મંદિરની અંદર પણ એટલું છે. અને એમની પહેલાં તો એક ઝૂંપડી જ હતી, એણે ક્યારેય કોઈ દિવસ દરવાજો રાખવા નથી દીધો બાપુએ. અને એમનું જે અહીંની જે ટૂંકમાં જેને કહીને આપણે સનાતનની પરંપરા હોય એને ઉજાગર કરવા માટે એમણે શિષ્યોને અને બધાને જે પોતે વિતરણય કરતા, કેટલા સેવકો છે એમના ઘરે પણ જતા, પણ બાપુનું જે એનું કહેવાય ને કે જે એમનું તપ હતું એ બહુ અલૌકિક હતું. અને એ પોતે તેને કહેવાય ને કે એ શિવ સ્વરૂપ હતા બાપુ. એટલે વિજયગીરી બાપુનું બહુ ખૂબ મહત્ત્વ છે. અને એમને ખૂબ અહીંયા સારી એવી અલગ જગાવેલો છે એમને આ જગ્યા ઉપર. કૈલાસ ટેકરી એનું નામ આપવામાં આવ્યું છે. અને બાપુએ ખૂબ અહીંયા એનું તપ કર્યું છે. અને એમનું આસન અહીંયા આજે સમાધિ મંદિર પર એટલા બેસે છે ત્યારે એક સંદેશ દેવા માગું છું કે 18 આલમની કથા, જનજનની કથા છે એવું લાલગીરી બાપુનું કહેવું છે કે આ જનજનની કથા છે અને જનભાગીદારીથી આ કથા થઈ રહી છે. ત્યારે સૌને એવું આમંત્રણ આપીએ છીએ કે સૌ પરિવાર સાથે કથાનો લાભ લે. અને 18 આલમની જનજનની કથા છે એટલે જનજન આવીને અહીંયા ખૂબ તારીખ 18/4/2026થી શરૂ થાય છે અને 26/4/2026 એમની પૂર્ણાવતી છે. તો 18 તારીખે આપણે 10 વાગે ભૈરવનાથ મંદિર પાલિતાણા ભૈરવપીઠ છે ત્યાંથી આપણી પોથી યાત્રા શરૂ થાય છે. અને અહીંયા સગાપરા ધાર સુધી ભવ્ય પોથી યાત્રામાં પણ લોકોને જોડાવા આહ્વાન કરીએ છીએ લાલગીરી બાપુ તરફથી. અહીંયા કૈલાસ ટેકરી આશ્રમના સેવક સમુદાય તથા જન સમુદાય તરફથી અમે એવું આહ્વાન કરીએ છીએ કે બધા પથયાત્રામાં જોડાવ અને કથામાં બહોળી સંખ્યામાં લાભ લ્યો એવી અમારું સૌને આમંત્રણ છે. અને ચાલો હવે આપણે નીચે જઈએ અને વિજયગીરી બાપુની સમાધિના આપણે દર્શન કરવાનું. અને અહીંયા બાપુની જે સમાધિ આપેલી છે આ બાપુની સમાધિ, હા બાપુની સમાધિ અહીંયા આપેલી છે. પછી નીચે એમાં આપણે આ રીતે મંદિર બાપુની વાત જ નહીં કોઈ મોબાઈલની થાય આપણે મોબાઈલની કરી નાખીએ. અને બહુ આમાં ટાઈમ છે બરાબર થાય કે હજી હમણાં જ આપણે તો પાછા એ વખતે હું જ્ઞાની હતા એ હું તમને કહું. હા એણે જે સમયે એક વખત એમ કીધું હતું કે અહીંયા જેટલા બાપુ છે જે કાંઈ એમને કાંઈ વસ્તુનો ઉપયોગ કરતા હતા એ પણ અહીંયા અમે અહીંયા પ્રદર્શનમાં રાખેલું છે. જે હું આપણે એ પણ બતાવું છું. બાપુ છે એ ખાલી એક રૂમાલ પહેરતા હતા અને એક જોડી રાખતા હતા. જોડીમાં 2 ચલમ અને જેને કહેવાય નહીં જોડીની અંદર આપણે સૂકો અને ચલમ સાથે રાખતા. બાકી ટુવાલ પહેરતા અને એક આ શાલ છે એ ખંભે રાખતા એ બહાર જાય ત્યારે. બાકી ટુવાલ પહેરી અને પૂજા માટેનો આ જે કહે છે 2 ડોલું એ પાણીની પૂજા હતી અને ફૂલની પૂજા હતી. જે અહીંયા ફૂલ ઝાડ બધા ઉગાવેલા હતા એ બધા ફૂલ જાતે તોડતા. પાણી સામે એક વાડી છે ત્યાંથી પાણી લાવતા અને પાણી અને ફૂલની પૂજા હતી એમની. કોઈ ધૂપ દીપ કે એવું કંઈ હતું નહીં. અને આ બાપુ આ એનું આ એમની જેને કહેવાય ને પથારી, પછી આ એનું આ રામસાગર છે એના ભજન એની રીતે કરતા. અમારા બાપુ પાસે આટલું હતું અને છતાં પણ આજે જેને કહેવાય ને કે શિવ સ્વરૂપ હતા, ત્રિકાળ જ્ઞાની હતા. આ ગાડી કોઈ હાકે અને પાછળ બાપુ બેસતા. જ્યાં એ વિચરણ કરવું હોય ત્યાં આટલા પાલિતાણા તાલુકામાં નાની માળ અમારો એક આશ્રમ છે 12 જ્યોતિર્લિંગ છે ત્યાં પણ બાપુનો ઘોડો એને કાઢેલો છે. અહીંયા 12 જ્યોતિર્લિંગની સ્થાપના બાપુએ જ કરાવેલી છે નાની માળ આશ્રમ, જે પાલિતાણા તાલુકાનું
ઘેટી પછી નાની માળ આવે ને, નાની માળ આશ્રમ પણ બાપુએ ત્યાં 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરાવેલી છે. આ ગાડી વગર લોકોને પણ બાપુએ જવા દીધેલી છે. એટલે આ ગાડીનો ઉપયોગ કરતા પછી બાપુએ જે આધારે અહીંયા મૂકી હતી ત્યારે બાપુ આ બધા સ્થાપના કરેલા એમના દેવતા જ છે બધા, અને પાણી અને ફૂલની જ પૂજા હંમેશા કરી છે બાપુએ. અને આ એમનું બધું આ 9 જ્યોતિર્લિંગ બાપુએ કરેલી છે. 9 શિવાલય જ્યોતિર્લિંગ, 12 જ્યોતિર્લિંગ. ગુરુ પૂર્ણિમાના દિવસે અમે ચરણ પાદુકાની એમની તિથિના દિવસે અમે પૂજા કરીએ છીએ ચરણ પાદુકાની. થોડીક જ હોય એટલે આપણે મારું નામ મનોજભાઈ જેઠવા. જય વિજયગીરી બાપુ, જય લાલગીરી બાપુ. ભાવનગર જિલ્લાનું પાલીતાણા તાલુકાનું સગાપરા ગામ અને સગાપરાની હદની અંદર આવેલી સગાપરા ધાર તરીકે ઓળખાતી આ જગ્યામાં કૈલાસ ટેકરી ગુરુ આશ્રમ આવેલો છે. વિજયગીરી બાપુનો આશ્રમ છે અને વિજયગીરી બાપુના આશ્રમને જેને લાલગીરી બાપુના શિવ સંકલ્પથી રામકથાનું આ મોટા પાયે આયોજન થઈ રહ્યું છે ત્યારે અહીંયા 18/4/2026ના રોજ કથાનો પ્રારંભ થઈ રહ્યો છે અને સવારે 10 વાગે કાળભૈરવપીઠ પાલીતાણાથી પોથીયાત્રાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને ભવ્ય પોથીયાત્રાની અંદર સૌને જોડાવવા અને કથાનો બહોળી સંખ્યામાં લાભ લેવા માટે સૌને આમંત્રણ પાઠવીએ છીએ. કથાનો જે 18 તારીખનો સમય છે એ બપોરે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો છે અને એ પછી 26/4 સુધી કથા સવારે 9:30થી બપોરે 1:30-2 વાગ્યા સુધી રહેશે. એટલે 18/4થી 26/4 સુધી કથાનું આયોજન છે. એમાં બહોળી સંખ્યામાં લોકોને લાભ લેવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. લાલગીરી બાપુ નો શિવ સંકલ્પને પૂરો કરવા આપ સૌ બહોળી સંખ્યામાં જોડાવ અને પૂજ્ય મોરારી બાપુની કથાનો ખૂબ સારી રીતે બધા લાભ લે એવી અમારું આમંત્રણ છે. અને પાલીતાણાથી 4.5 કિલોમીટરના અંતરે આવેલી જગ્યા છે. અહીંયા બધી બાજુ રસ્તા છે. આમ ભાવનગર રોડથી માલપરા થઈને પણ આવી શકાય છે, રંગોળા થઈને પણ આવી શકાય છે, આમ સગાપરાથી પણ નજીક છે અને પાલીતાણાથી હવામેલથી આવવું હોય તો પણ 4 કિલોમીટરનું અંતર છે. બધી બાજુથી આવવાના રસ્તા છે. બહોળી સંખ્યામાં સૌ શ્રોતાજનો લાભ લે એવું અમારું ભાવભર્યું આમંત્રણ. ચલો વિજયગીરી બાપુની જય. જય સિયારામ. મારું નામ છે ભાવેશભાઈ હિંમતભાઈ ધાબેલિયા, રહેવાસી પાલીતાણા. આ વિજયગીરી બાપુએ જ્યારે ભોળાનાથ દાદાની સ્થાપના કરી હતી ત્યારે ગંગામાંથી જે લાવ્યા હતા એ આ શિવલિંગ છે. તો આપ સૌ દર્શન કરી શકો છો અને લાઈવ પણ એના દર્શન કરો. આવો એવી અમારી ભાવના છે. આપ સૌ પધારો. તો મિત્રો, આ વિજયગીરી બાપુ જે ગંગાજીમાંથી જે શિવલિંગ લાવ્યા એની સ્થાપના કરેલી છે, તમે જોઈ શકો છો. અત્યારે આપ સૌ જોઈ રહ્યા છો મહાદેવનું મંદિરની બાજુમાં જ મંદિર છે. માં ખોડિયારમાંનું મંદિર છે. દર્શન પણ કરી શકો છો. આપ સૌ પધારો અને એટલો સુંદર નજારો અહીંયા છે. ભવ્યોથી ભવ્ય પણ દર્શન કરી શકો છો આપ. તો 18 વર્ણ 18 જાતિ અને તમામ ભાઈઓને મારી પ્રાર્થના છે કે એકવાર અવશ્ય અને અવશ્ય આવો આપ અને અહીંનો નજારો જો અદ્ભુત આનંદ મળશે આપને. આપ શ્રી જોઈ રહ્યો છો આ રિદ્ધિસિદ્ધિના દાદા ગણપતિ દાદાનું મંદિર બને છે અહીંયા ને એમની પ્રાણ પ્રતિષ્ઠાનું આહવાન કરે છે. મોરારી બાપુ ખુદ આવે છે અહીંયા અને એ પણ એમની લાભ લેવાના છે. તો આપ શ્રી સમસ્ત જ્ઞાતિને નમો વિનંતી છે, આપ પધારો. સાધુ મહાત્મા સબ પધારો વિજયગીરી બાપુના આશ્રમે. શ્રી વિજયગીરી બાપુનો ચૈતન્ય
ગામની અંદર ભોંયરું છે, બાપા ત્યાં એમની સાધના કરતા બેસતા. મિત્રો છે ને અહીંયા છે ને આ જે છે કે ટેકરી એની નીચે એક ભોંયરું છે જો આ તમને અને આની અંદર વિજયગીરી બાપુ તપસ્યા કરવા અંદર જતા એ તમે જોઈ શકો છો. અને મિત્રો અહીં કૈલાસ ટેકરી વિજયગીરી બાપુના આશ્રમમાં આવો ને તમે ફરતો નજારો ખાલી જોવો તમે ગમે એવું ટેન્શન હોય ને એ મટી જશે એમાં એટલો આનંદ આવે તમે જોઈ શકો છો. કેમ કે આનંદ સંત ફકીરે કરે આનંદ નાહી અમીરે એવું સાહેબ આ કૈલાસ ટેકરી પાલીતાણા તમે આવો ને અને ભાઈ વિશ્વની મોરારી બાપુની જે રામકથા બેસવાની છે એની તડામાર અત્યારે તૈયારી છે અને જોઈ શકો તમે પેઇન્ટિંગ પણ અહીંયા ચાલુ છે. આપ બીજું પણ મંદિર જોઈ શકો છો હનુમાનજી મહારાજનું, એમની પણ પ્રતિષ્ઠા થવાની છે પૂજ્ય મોરારી બાપુના હાથથી. લાલગીરી બાપુ તેમજ તમામ સાધુ બધા પણ હાજરી રહેવાના છે, તેમજ 18 વર્ણની જ્ઞાતિને સાથે લઈને બાપુ શુભ આરંભ કરવાના છે. તો આપ સૌ પધારો એવી અમારી ભાવના છે. આમંત્રણ પાઠવ્યું છે. આપ સૌ પધારો. જય સિયારામ. જય સિયારામ. જય લાલગીરી બાપાની જય. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા વન છે, ચીકુ છે, આંબા છે, ઉમરો છે, એવા જુદા જુદા વૃક્ષના અહીંયા વન છે. તમે જોઈ શકો છો કૈલાસ ટેકરી જે છે ને રામકથાની તડામાર તૈયારી કૈલાસ ટેકરી વિજયગીરી બાપુ આશ્રમ પાલીતાણા સગા પર થઈ રહી છે. એટલે કન્ટિન્યુ તમે છે ને વિડીયોમાં બના રહેજો, તમને સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી આપતા રહીશું. અને અત્યારે આપણે જઈએ છીએ દર્શન કરવા જે કાળભૈરવ દાદાના મંદિરે તમે જોઈ શકો છો. દાદા મિત્રો અહીંયા આશ્રમ જે છે ને એની અંદર જે કાળભૈરવ દાદાનું જે મંદિર આવેલું છે એમના પણ તમને દર્શન કરાવીએ, તો તમે દર્શન કરજો. તો મિત્રો આપણે અહીંયા આવ્યા છીએ જે કાળભૈરવ દાદા અને મહાકાળી માનું જે મંદિર છે એ કૈલાસ ટેકરી પાલીતાણા સગા પર. કોમેન્ટમાં કાળભૈરવ દાદા મહાકાળીમાં લખવાનું ભૂલતા નહીં. અને ફરતો નજારો તમે જોઈ શકો છો. આંબા, ચીકુ, ઉમરો વગેરે અહીંયા વૃક્ષો છે.